આપણા વાંચવામાં આવ્યું જનમંગલમાં, ઓમ શ્રી હરયે નમઃ. આ મંત્રનો અર્થ એ થાય છે કે આ જગતની અંદર જે કોઈ પણ નાના મોટા જીવાત્માઓ છે એ દરેક જીવાત્માઓનું જે દુઃખ છે એ દુઃખને હરનારા સ્વયં ભગવાન છે. એટલે ભગવાનનું નામ છે ઓમ શ્રી હરયે નમઃ. આદિ વ્યાધિ અને ઉપાધિ દરેક પ્રકારના દુઃખો, દરેક પ્રકારના તાપો કહેતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આ ત્રણ પ્રકારના જે તાપો છે એ ભગવાન પોતે હરી લે છે. એટલે ભગવાનનું નામ ઓમ શ્રી હરયે નમઃ. પૂર્વે તમે કથાઓમાં જુઓ, શાસ્ત્રોમાં જુઓ કે સત્સંગમાં જુઓ, કેટલા એવા દાખલાઓ છે કે ભગવાનના નામથી કેટલાય જીવો, અધમ જીવાત્માઓ ભગવાનનો મંત્રનો આશરો લઈ અને પૂર્વે તરી ગયા. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આજે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. આપણે હનુમાન દાદાના ખોળામાં બેઠા છીએ. હાજરા હજુર પ્રગટ હનુમાનજી મહારાજ ગદા લઈને બેઠા. એટલે હનુમાનજી મહારાજ ચિરંજીવી, એની પાછળનું કારણ શું? તો કે રામ મંત્ર. એમને પોતાના હૃદયમાં રામ દરબારને રાખ્યો, રામ લક્ષ્મણ સીતાજીને રાખ્યા. એટલે આજે આ કળિયુગની અંદર, દુનિયાની અંદર શિવ મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, ગણપતિ મંદિર છે, રામજી મંદિર છે, કૃષ્ણના મંદિરો છે. પણ સૌથી વધારે આ પૃથ્વી ઉપર મંદિર જો કોઈ દેવ ના હોય તો એ મહાદેવજી અને આપણા હનુમાન દાદાના મંદિરો સૌથી વધારે આ દુનિયામાં છે. બીજા બધા મંદિરો છે, બધી જગ્યાએ ભીડ થાય છે, પણ સૌથી વધારે ભીડ આજના સમયમાં થતી હોય તો એ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે. વાલા ભક્તો, પૂર્વે જામનગરના ઝવેરબાઈ સ્ત્રી ભક્ત હતા. પોતે સાંખ્યોગી પંચવર્તમાન એ પોતે પાળતા, પરાયા પુરુષને ક્યારેય પોતે અડતા નહીં. સાંખ્ય જે ધર્મ છે એને પાળતા. પૂર્વે તો કેટલી એવી કથાઓ છે કે ઝવેરબાઈને આંખોમાં ખૂબ એ દુઃખ ઉપડ્યું, આંખોનું જે દુઃખ થયેલો. અને ભગવાને, કથા બહુ લાંબી છે, પણ ભગવાને એક સ્ત્રીનું રૂપ લઈને પણ એમની રક્ષા કરી. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન એ ગમે તે સ્વરૂપમાં આવી અને ભક્તની રક્ષા કરે છે. કારણ કે ભગવાન છે એ ભક્તને આધીન છે. ભગવાન કેવા છે તો કે ભક્તને આધીન છે. ભક્ત ગમે ત્યારે ભગવાન કે મારું નામ લે, મારું મંત્રનો જાપ કરે, મારું ભજન કરે, મારી ભક્તિ કરે, ભગવાન કે અડધી રાત્રે પણ હું દોડીને આવું છું, એવા ભગવાન છે. એટલે ભગવાનનું નામ છે ભક્ત વત્સલાય. જ્યારે જ્યારે ભગવાનના ભક્તને દુઃખ પડ્યું છે અને ભક્તે ભગવાનને યાદ કર્યા છે, ત્યારે ચોક્કસ ભગવાન આવ્યા છે. એ કુંડાળના કલા ભગતની લાજ ભગવાને રાખી છે. સ્વામિનારાયણ ભજન કલા ભગત કરતા હતા, પણ ગામના લોકોએ, સમાજના લોકોએ કલા ભગતને બહુ દુઃખ દીધું. છેલ્લે નાતની બહાર, ગામની બહાર કાઢી મૂક્યા. તારે જો ગામમાં રહેવું હોય તો ભગવાનનું ભજન કરો, ભગવાનની ભક્તિ કરવાનું તમે બંધ કરી દો, નહીં તો નાત બહાર મૂકવામાં આવશે. બહુ લાંબી કથા છે, પણ ગામની બહાર એમને કાઢી મૂકવામાં આવ્યા છતાં પણ સ્વામિનારાયણ નું નામ એમને છોડ્યું નથી. લોખંડનો એ અગ્નિમાં તપાવેલો ગોળો ઉપાડ્યો, એના થકી પણ ભગવાને એ કલા ભગતની રક્ષા કરી છે. એટલે આ જગતની અંદર ભગવાનનું નામ છે, એ નામનો અપરંપાર મહિમા છે. આ કળિયુગની અંદર જે ભક્તજનોએ ભગવાનનું જે દિવ્ય અને અલૌકિક જે નામ છે, રામ નામ છે, કૃષ્ણ નામ છે, સ્વામિનારાયણ નામ છે, આ દિવ્ય મંત્રોનો જેણે જેણે આશ્રય કર્યો છે, દરેક
ને ભગવાને એનું કલ્યાણ કર્યું છે. આવો વાલા ભક્તજનો, સુંદર મજાની કથાનું શ્રવણ કરી લઈએ, નહીં તો મેઘરાજા ક્યારે વરસશે ઠેકાણું નહીં. બરાબર છે? એટલે આવો વાલા ભક્તજનો, ભગવાનના જે નામનો મહિમા એની સુંદર મજાની કથાનું આપણે શ્રવણ કરવું છે. એકવાર જોરદાર તાળીઓથી સૌ સંતો ગુરુજનોને આપણે વધાવીએ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનનું જે નામ જનમંગલ નામાવલી એની કથાનું શ્રવણ કરાવો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહદારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. ઓમ નમો હનુમતે ભયભંજનાય, સુખમ કુરુ ભટ્ટ સ્વાહા. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી રેવતી બળદેવજી કૃષ્ણ ભગવાન કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી, શ્રી વૃંદાવન વિહારી લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવ, શ્રી 500 પરમહંસ, શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજની જય. પરમ કૃપાળુ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આજે પવિત્ર પ્રાચીન પુરાતન સ્વયંભૂ દર્શન આપી રહેલા, દરેકના દુઃખ હરી રહેલા, સૌને સુખી કરનાર શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવના પવિત્ર સાનિધ્યમાં આંગણામાં અહીંયા પ્રગટ સ્વરૂપે વિરાજમાન શ્રી લાલજી મહારાજ, અક્ષરધામ તુલ્ય આપણી દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, તેમજ ભજનાનંદી સદગુરુ મોહન પ્રસાદાજી સ્વામી, જેઓએ હમણાં જ આપણને જનમંગલ નામાવલી અને 9મા મંત્ર હરયે નમઃનો મહિમા કયો, એવા શ્રીજી સ્વામી આ મંદિરમાં કાયમ દેખરેખ રાખતા, આ મંદિરનું જતન કરતા એવા ટ્રસ્ટી મંડળમાં મુખ્ય આગેવાન અને સમાજના પ્રમુખ એવા અમારે સુરેશભાઈ વંજા, તેમજ સેક્રેટરી કુણાલભાઈ, ચિંતનભાઈ યુવાઓ ને સાથે રાખતા, તેમજ વડીલોમાં સંજયભાઈ, તેમજ ઘણા બધા ભાવિક ભક્તો આ સત્સંગમાં રોજ ઘર સભાનો લાભ લે છે. ભાઈઓ, બહેનો, માતાઓ, દરેકને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે સત્સંગના આગેવાન જિગ્નેશભાઈ, તેઓને ત્યાં પણ સુંદર સભા થઈ હતી, તેઓ પણ હાજર છે. આજનો દિવસ આપણા માટે બહુ સારો દિવસ છે. શનિવારે એમાંય દાદાના સાનિધ્યમાં આપણે પ્રથમ હનુમાન ચાલીસાથી સભાની શરૂઆત કરી અને ભક્તો જ્યારે આવ્યા ત્યારે હનુમાન ચાલીસાના પાઠ ચાલતા હતા. દર શનિવારે જ્યારથી મંદિરની સ્થાપના થઈ છે 2022થી, ત્યારથી કાયમ દર શનિવારે બધા ભક્તો યુવાનો ભેગા થઈ અને હનુમાન દાદાને સુંદર શણગાર સજે, હનુમાન દાદાનું પૂજન કરે
અને સાથે સાથે 11 હનુમાન ચાલીસાના પાઠ, 7 હનુમાન ચાલીસાના પાઠ એ દર શનિવારે કરે છે. આ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. એકવાર જોરદાર તાળીના નાદે આ યુવાનોને વધાવો. ખરેખર આજના સમયમાં જો તરત હાક મારીને દોડીને આવે એવા કોઈ દેવ હોય તો એ હનુમાનજી મહારાજ છે. એટલે તુરંત જો ઉપાય જોઈતો હોય તો હનુમાનજી મહારાજની આગળ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ એટલે દાદા અમીમય દ્રષ્ટિ કરતા હોય છે. જેમ અત્યારે અમીમય વર્ષા કરે છે એટલે ભગવાનને અને દાદાને પ્રાર્થના કરીએ કે તમે તો પવન પુત્ર છો અને એટલે તમારા પિતાશ્રીને કહો કે પવનના કારણે વાદળો દૂર જતા રહે અને જેના કારણે અમે આપણા સાનિધ્યમાં બેસીને આપના આંગણામાં આપના ખોડામાં બેસીને આ સુંદર સત્સંગનો લાભ લઈએ અને જેવી સભા પૂરી થાય અમને ઠીક લાગે એમ દબદબાવ. બરાબર ને? એટલે દાદા થોડી મહેર કરજો. દાદા અંદર બોલાવશે. દાદા કેટલા મને અંદર રાખ્યો ને તમે બહાર બેઠા. કઈ નહીં, આ તો ઝરમર છે. આવો વરસાદ ક્યારે વરસ્યો? જ્યારે શ્રી કૃષ્ણ નારાયણનો પ્રાગટ્ય થયું અને વસુદેવજી ટોપલામાં મૂકી અને જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે આવો વરસાદ પડતો હતો. ઝરમર ઝરમર મેવડો વરસાદ, આવો સુંદર વરસાદ. અને આ બિંદુ એવા છે કે જો પાન ઉપર પડ્યા હોય તો મોતી જેવા દેખાય. એટલે આ વરસાદ છે ને નડે એવો નથી. એટલે બધા શાંતિથી બેસી દેજો. ઓમ શ્રી હરયે નમઃ. 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 સ્વામીએ શરૂઆતમાં વાત કરીને હરયે નમઃ. તો દુઃખને હરનાર આજનું જે શ્રી હરિનો મંત્ર છે આ બીજું નામ છે હરિ. ગઈકાલે કૃષ્ણ ઉપર ચર્ચા કરી, આજે હરિ, પછી હરિકૃષ્ણ આવશે. એટલે હરિ છે તો દરેકના કષ્ટને હરનાર. હરિ કૃષ્ણ વિના દુઃખ કોણ હરે. એ રીતે આજે આ હરિ નામ છે દરેકના કષ્ટને હરે. આદિ વ્યાધિ ઉપાધિ રોગ કાળ માયા પાપ કર્મ યમદૂત બધાનું હરણ આપણા જીવનમાંથી કરી અને આપણને શુદ્ધ કરે. ગર્ભવાસના જે દુઃખ છે એ દૂર કરે. આ નામ કોણે આપ્યું છે? માર્કંડેય મુનિએ આપ્યું છે. અજાણતા અગ્નિનો સ્પર્શ થાય તો પણ એ દજાડે છે ને જાણીને સ્પર્શો તો પણ દજાડે છે. તેમ અજાણે ભગવાનનું નામ લેવાઈ જશે તો પણ તેમાં પાતક બળી જશે, રોગ બળી જશે. જાણીને નામ લઈશું તો બળશે જ. જેમ ગોળનો ગાંગડો હોય એ દિવસે ખાવ તોય ગળ્યો લાગે, દિવસે ખાવ તોય ગળ્યો લાગે, રાત્રે ખાવ તોય ગળ્યો લાગે, ઊંઘમાં ખાવ તોય કોક ઘણાને ટેવ હોય. ઘણા છે ને આ મોઢું ખુલ્લું રાખીને સુઈ જાય. મારી જ વાત કરો. હું છે ને શિક્ષાપત્રી ના શ્લોક કંઠસ્થ કરતો હતો. તો શિક્ષાપત્રી ના શ્લોક કંઠસ્થ કરવા બેસું વડોદરા ગોપાળદાસ સિંહાસનમાં. તમારા રાકેશ એટલે ધર્મનંદન સ્વામી અને ભક્તિનંદન સ્વામી. તો 9:30 વાગે થાળ મૂકવા આવે તે હું તો શિક્ષાપત્રી હાથમાં લઈ અને 32મો શ્લોક કંઠસ્થ કરતો હતો. અને આમ ચોપડી હાથમાં રહી, મોઢું ખુલ્લું રહી ગયેલું. તે બોલો મીઠું લઈને આવ્યા અને મોઢામાં ભરી દીધું. અલા મેં કીધું આ મીઠું ક્યાંથી આવ્યું? એટલે આવું થાય ઘણી વખત. અમારા પાઠશાળામાં બહુ આવી તીખડ થતી. મીઠા સુધી તો બરાબર છે, પછી આરા છાણ. હા, બોલો પાઠશાળામાં એવા અમુક હતા અમારે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાનનું જે નામ છે એ દુઃખ હરે છે. એટલે ગોળ દિવસે ખાવ, રાત્રે ખાવ, સૂતા ખાવ, જાગતા ખાવ,
તો પણ ગળ્યો જ લાગે. એમ ભગવાનનું નામ છે તે સદાયને માટે દુઃખ હરે છે. ચાલો અંદર. મારા દાદાને બતાવવા પડશે, બધા આવે સેટ થઈ જાય. ગોઠવી જ દેલા હોય તરત જ બાજટ પર મૂકી દેવું, ત્યાં છે બાજટ. બીજું એક છે સાઈડ પર, અમારાથી નહીં અવાય એટલે ત્યાં છે બાજટ. બાજટ છે આપી પોર્ટેબલ સ્પીકર સાસરી નાના સ્પીકર લઈ આવે આપણી ગાડીમાં આપણને અંદર બોલાવી દીધા. ઓમ મરુત્સુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. જેઓને હનુમાનજી દાદા આપણી પસંદ છે એવા હનુમાનજી દાદા તેઓના સાનિધ્યમાં એક ઓછો પડશે. હાલો હાલો આપણે વાત ચાલતી હતી કે ગોળ જ્યારે પીએ ત્યારે આપણને ગળ્યો લાગે. એ ભગવાનનું નામ જે છે તે ભાવેલો દુભાવેલો અજાણતા લો પરાણે લઈએ તો પણ ભગવાનનું નામ એ પાપને કાપે, દુઃખને ભરે છે. માનવીના મનમાં જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા હશે અને હરિનો રસ નહીં હોય, હરિનું સ્મરણ નહીં હોય, ત્યાં સુધી એના દુઃખનું જે મૂળ છે એ કાયમ ચાલુ રહેશે. પુરાણોમાં, વેદોમાં બધી જગ્યાએ ભગવાનના નામનો મહિમા અનેરો છે. બહુ સુંદર ઔષધિ આપી છે પાપને કાપવા માટે. હરિસ્મરણ, અખંડ ખાતા પીતા ચાલતા હરતા ફરતા અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું.
ભગવાનના અનંત નામ છે. કોઈ રામ 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 કરે, કોઈ વિઠ્ઠલ 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 કરે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે, કોઈ હરિ હરિ કરે. એ રીતે ભગવાનના અનંત નામ છે. ગમે તેટલી જીવનમાં સગવડ હશે પણ જો હરિનો જાપ નહીં હોય, પૂજા પાઠ વગેરે નહીં કરે તો માનવીના હૃદયની પરમ પદની યાત્રા એ થશે. મેં ગઈકાલે વાત કરી હતી કે અંત સમયે ભગવાનનું નામ નીકળવું એ બહુ અઘરું હોય છે. આખી જિંદગીની પ્રેક્ટિસ લાગે છે ત્યારે અંત સમયમાં હરિનું નામ એ પ્રગટ થાય છે અને લઈ શકાય છે. સુખના સાગર શ્રી હરિ સુધી પહોંચવા માટેનો એક જ ઉપાય છે. લાવ. બાર વાગશે. હાલો. દુઃખ ને હરે તેથી હરી, તો કોઈના દુઃખ હર્યા ખરા ભગવાને? કોઈનું દુઃખ દૂર કર્યું નામ માત્ર. સ્વામીએ શરૂઆતમાં કહ્યું ને, વેદ ડોક્ટર ને આંખડી બતાવી, સૌએ ઓપરેશન કરવા સમજાવી, છેડા વ્રત આજ છૂટેલા જ રાખો પ્રભુજી. નારાયણ સત્ય છે. આજથી 150 વર્ષ પૂર્વે એવો પ્રસંગ બનેલો. સ્વામી કહ્યું ને, ડોશીમાના આંખમાં ચાંબરનો રોગ થયો. કવિ દલપતરામ આ પ્રસંગને પોતે જાતે પોતાના આંખે જોઈ અને લખ્યો. ભગવાન અજરાદૂર છે. ઉમરેઠના રૂપરામ ઠાકર છે. ભગવાનના બહુ પ્રેમી હરિભક્ત છે. નામ શું અસર કરે છે હું તમને કહેવા જઈ રહ્યો છું. હરયે, ઓમ હરયે નમઃ. બહુ તકલીફમાં હું ને ત્યારે ઓમ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ. હરયે નમઃ. હરય એટલે હરિ. હરિ જે છે એ કોણ છે? હરિ અવતાર ક્યારે લીધો ભગવાને? પાતાળમાં પૂછવી લે. હરિ અવતાર જ્યારે ગજેન્દ્ર સંકટમાં આવ્યા. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના પ્રથમ અધ્યાય. ચાલશે, આમાં અવાજ નહીં કરે. ચાલશે. એ બાજુનું સ્પીકર નહીં ચાલતું. એવું? આ કેબલ લગાડી. હાલો હાલો. ઓકે. શ્રીમદ ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. ગજેન્દ્રજી પૂર્વ જન્મના કર્મના કારણે સંસારમાં સુખ તો બહુ જ છે. તમે બધાએ કથા સાંભળી હશે. ગજેન્દ્રને તો બહુ મજા છે. 3-4 આતણીઓ પત્ની છે, 10-12 છોકરા છે અને હર્યો ભર્યો આમ આનંદદાયી કુટુંબ પરિવાર છે. આથણોને લઈ અને હાથી ત્રિકૂટ પર્વતની બાજુમાં સુંદર મજાનું એક સરોવર છે. સરોવરમાં આનંદ કિલોલ કરે છે. કુંડમાં પાણી ભરે છે, આથણો ઉપર નાખે છે. આથણો ત્રણેય ભેગી પાણી ખેંચે અને હાથીને નવડાવે છે. એવું સુખ, એવું સુખ. આહા, બહુ સુખ. ગજેન્દ્રને આજે એમ થાય છે કે મારા જેવો ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. અને નવું લગ્ન થાય ને એટલે એવું જ લાગે. અને પછી 1 વર્ષ થાય, 2 વર્ષ થાય,
આજે ગજેન્દ્રને એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે, એમ કરતા કરતા થોડો સમય વ્યતીત થયો અને એ જ સમયમાં પૂર્વના સમયથી શ્રાપ પામેલો એક ચૂર એટલે મગર, મગરે ધીમે રહીને પગ પકડી લીધો ગજેન્દ્ર. આ હાથી એટલે આપણે અને મગર એટલે કાળ. સમય, પરિસ્થિતિ, જ્યારે સમય પગ પકડી લે છે ત્યારે પરિસ્થિતિ શું સર્જાય છે? મગરનું અને હાથીનું યુદ્ધ ચાલ્યું. 1 વર્ષ, 2 વર્ષ, 1000, 2000, 3000, 7000, 8000, 10,000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. હાથી અને મગર. હાથણો 1-2 વર્ષ રાહ જોઈ, બચાવવાનો પ્રયત્ન કર્યો, આંખે માથા માર્યા. મગરને પાણીમાં મગરનું જોર જાજુ હોય, એની પકડ વધારે હોય પાણીમાં, એટલે કેમે કરીને હાથી છૂટતો નથી. ગજેન્દ્ર છૂટવા ઘણા પ્રયત્નો કરે છે, પણ મગરના પકડમાં એવો મજબૂત સકડાઈ ગયો છે કે એનું ઘણું બધું શરીરનું લોહી એ સરોવરમાં ફેલાઈ ગયું. સરોવરનું પાણી લાલ થઈ ગયું. એક હાથક નીકળી, બીજી નીકળી, ત્રીજી નીકળી. છોકરા કે ચાલો બાપા હવે ગયા, ચાલો હવે બાપા પાછા નહીં આવે. બધા છોડી જતા. જ્યારે સમય પગ પકડે છે ત્યારે આપણો સાથ એ જ દે છે જે સાચો પ્રેમ કરે. સમયમાં સમજે એ જ પરિવાર. નહીં તો પરિસ્થિતિ સારી હોય તો હજારો લોકો સંબંધ બાંધે, એમને એમ બાંધે. હાલતા ચાલતા કેમ છો, બરાબર ને? તમારી પાસે પદ છે, પ્રતિષ્ઠા છે, સંપત્તિ છે, સારું ઘર છે, બધું જ છે, પણ બધું જ્યારે સમય પગ પકડે છે ત્યારે એક એક વસ્તુ જાય. પેલા તો આજીવિકાની વસ્તુ જાય, જે કમાતો હોય એને જ લઈ જાય. એ જાય, પછી ઘર વેચવાનું વાર આવે, ઘર જાય, ગાડી લીધી હોય એ જાય. એમ કરતા 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 સુદામાની સ્થિતિ આવી જાય. પછી તે વખતે જે સંબંધ રાખે એ ખરો પ્રેમી સંબંધી ગણાય. ખ્યાલ આવે છે? અહીંયા તો ગજેન્દ્રને એમ હતું કે મારા જેવો સુખિયા સંસારમાં કોઈ નહીં. પણ જયારે પત્નીઓ જતી રહી, બાળકો જતા રહ્યા, પોતાને એટલું બધું દુઃખ થયું. ખરો સ્વાર્થી આ સંસાર. આટલો બધો પ્રેમ કરતો તો મને બધું મારી પત્ની મારા માટે મરી જશે, મારા વગર પાણી નહીં પીવે. અને નવું લગ્ન થાય ત્યારે વાતો કરે, મન તારા વગર નહીં પાવે, મન તું લઈ જા, નહીં તો હું તો નહીં રહું, મરી જઈશ. કે કોઈ મરતું નથી, કોઈ નથી મરતું આ જગતમાં. પાછું મારી જોડે બેહીને વાતો કરે. નવું છે મારી કોઈ આવી સલાહ લેવા. હા બોલો, ગોદડું ઓઢી ઓઢી વાતો કરે, એવી વાતો કરે. કશું વાંધો નહીં, હમણાં બધું સારું લાગશે. મા બાપની ઈચ્છા ના હોય છતાં છોકરાનું મન રાખવા પરણાવે. ચાલો મારો દીકરો રાજી થાય છે, કઈ ને બાકી જાય જતા એના કરતા મારું ગોઠવાઈ દઈએ. ગોઠવાઈ જાય પછી 2 વર્ષ પછી પપ્પાને ફરિયાદ કરે. પપ્પા કે જો તારા મરજીથી તે કર્યું છે ને, બસ હવે મારી પાસે ના. ગજેન્દ્રને પણ એમ જ હતું. બહુ મજા આવતી હતી. જે ફુવારામાં પાણી પડતું હતું એમાં ખૂબ આનંદ આવતો હતો. હાથવાનો બધી વનસ્પતિઓ તોડી તોડીને ગજેન્દ્રના મુખમાં આપતી, જમાડતી, આનંદ કરાવતી. આજે કોઈ ગયું નથી. એ જ રીતે આ સંસાર. અંગ્રેજી મહારાજ કે સાચા સગા તો એક ભગવાન છે, કૃષ્ણ કનૈયાલાલ છે. ના સિવાય આ દુનિયામાં હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના. એક બહુ સદગ્રસ્તનો બની ગયેલો પ્રસંગ. એક ઘોડા ઉપર બેસીને યુવાન છોકરો ચડતું લોય
ટપડાક ટપડાક કરતો રોડ ઉપર ચાલ્યો જાય છે. એક ઋષિ મહાત્મા ઝાડ નીચે બેઠા છે, ધ્યાનમાં બેઠા છે અને થોડા ઝાડથી રોડની વચ્ચે બેઠા છે. એટલે આને જવાનીનો જોશ 60 માં 70 માં પેલું બાઇક ને ધૂમ દોડાવે ને 120 140 પછી અથડાય એટલે જાય સીધો 1000 ની સ્પીડે ધામમાં. હા, એટલા સ્પીડમાં બાઇક ચલાવે તમારી વાત. અહીં તો એટલા આપણા છોકરાઓમાં કોઈ છે નહીં, પણ વડોદરા ને બધે પેલું બુલેટ લઈ આપ્યું ને નવું તો એવા ભૂમ ભૂમ કરી ફટાકડા બોલાવે અને લઈ જાય. આ તો ભાઈ એ વખતે બુલેટ નહીં, આ ઘોડિયા છે એટલે સરસ ઘોડિયા છે, ટપડા ટપડા કરતો કરતો સ્પીડમાં વાયુ વેગે જાય છે. મહાત્માને કે મહાત્માજી ખસી દેજો, એ મારા ઘોડાના અડફેટમાં આવી જશો, ખસી જાઓ ખસી જાઓ. મારો ઘોડો મારા કાબુમાં નથી. સંત મહાત્માને થયું આ ખરેખર કચરી નાખશે આ બધા. સ્વામી ઉભા થઈ ગયા અને કેલા ભલા માણસ, તારો ઘોડો તારા કાબુમાં નથી, તારું મન તો છે ને, એને ખેંચ, લગામ ખેંચ, મન રૂપી લગામને ખેંચી નાખ એટલે ઘોડો કંટ્રોલમાં આવશે. અને જ્યાં એવું બોલ્યા ને ત્યાં તો ઘોડો ઉભો રહે. મહાત્મા કોઈ જ્ઞાની લાગે છે એવું જાણી યુવાન સ્વામીના પગમાં પડેલું કહ્યું, સ્વામી ક્ષમા કરજો, પણ આ તો ઘોડીને ગાડી દોડાવવી પડે. એટલે આ હું ઘોડીને ફેરવવા માટે લાવ્યો હતો અને આજે ટેસ્ટિંગ કરતો હતો કે કેટલી સ્પીડમાં દોડે છે. એટલે મને ક્ષમા કરજો. પણ સ્વામી કે આટલા સ્પીડમાં દીકરા ઘોડું ના દોડાવાય. ઘોડાનો પગ ખાડામાં પડ્યો તું મરી જઈશ. અને મરી ગયા પછી કોઈ રડતું કોઈ સ્વામી કોઈ. મારી પત્ની મને કેટલું પ્રેમ કે મારા વગર પાણી ના પીવે, મારા વગર પાણી ના પીવે. અને મારી મમ્મી, મારા પપ્પા, મારી બેન બધા મારું ખૂબ ધ્યાન રાખે. હું લાડક વાયો છું ઘરમાં. સ્વામી કે બધી વાત સાચી, જીવતો હોય ત્યાં સુધી, કમાય ત્યાં સુધી. પછી અઠવાડિયું રડે, પછી કોઈ રડે, ટીંગાડી દે ફોટો. પછી વર્ષે એક વખત ચંદનનો હાર બદલે. બહુ પ્રેમ હોય તોય વર્ષે એક વખત હાર બદલે તો બદલે, 2 વર્ષ બદલે, પછી તો ફોટો હાર વગર નો જ રહે. આગળ તમે જોયે દાદા એમને મત બેઠા હોય, જોવે બધું હોય. સ્વામી તમને શું ખબર પડે? તમે ભગવા પે લીધા ને, તમને શું સંસારની ખબર પડે? સ્વામી કહેલા મારે 4 હતા, કંટાળી ભગવા પહેર્યા છે, ભજન કરું છું ભગવાનનું. સંસાર તું જેવો માને છે એવો સહેલો નથી. જેને પાત્ર દ્રૌપદી જેવું, જેને પાત્ર જે પતિવ્રતા સ્ત્રીઓ થઈ આ જગતમાં, ભક્તિ ધર્મ વાળું સુંદર પાત્ર હોય તો સંસાર સુખ અને શાંતિથી પસાર થાય છે. પણ જો એવું ભટકાઈ ગયું, બાકી જિંદગી રડવાનો વારો આવે. સમજીને જ મેં કપડા પહેરી લીધા. ખ્યાલ આવ્યો? આના એવું નથી તો નાનો હતો બહુ. અમને અનુભવ હરિભક્તો દ્વારા જ મળે છે. ત્યાંથી ખબર પડે કે આ કરવા જેવું. ત્યાં તો ના, એટલે ખાલી તમે આશા કરો છો બહેનો માટે એવું નથી કેતો. નહીં તો હમણાં પ્રેમાનંદ સ્વામી નું ચાલે છે, કઈક બોલ્યા હતા સ્વામી. કેવા સ્વામી તપસ્વી છે, સ્વામી છે પ્રેમાનંદ. એમનો કહેવાનો આશય જુદો હતો અને લોકો લઈ લે છે જુદું. કારણ કે અત્યારના કળિયુગમાં લોકો સાચી વાતને સ્વીકારતા નથી. એમને પુરુષો માટે પણ કીધું અને બહેનો માટે પણ કીધું. કારણ કે ધર્મ તો રાખવો જ પડે ને ભાઈ. ધર્મ વગર તો બધું નકામું છે. અને ધર્મના કારણે તો દેશ ટકી રહ્યો છે. એટલે જે આપણા નિયમો છે, મર્યાદા છે, હું એવું નહીં કહેતો કે આ જગતમાં બધા સાવકાર છે, પણ એમણે એમની રીતે વાત કરીએ છે, એ એવી રીતે પાલન કરતા હશે એટલે એમણે કીધું સંસાર સારો જ છે. આ જગતમાં નારી પણ પૂજ્યંતે છે, નારી રત્નો પણ એવા થઈ ગયા, નારી શક્તિ પણ એવી રીતે થઈ ગઈ કે આ જગતને એને જીતાડ્યું છે. અંગ્રેજોના વશમાંથી
આ દેશને બહાર કાઢે એવા લક્ષ્મીબાઈ વગેરે, ઝાંસી કી રાણી એવા નારી રત્નો થઈ ગયા આપણા ભારત દેશમાં. અને જીજાબાઈ જેવા જેને શિવાજીને તૈયાર કર્યા એવા નારી રત્નો થયા. શિવાજી જેવા પુરુષ વીરો થયા. આ જગતને જેને ટકાવી રાખ્યા, દેશ માટે લડ્યા ભગતસિંહ જેવા તો છે. એવા છે તો એની સામે બીજા પ્રતિ તે પણ હોય છે જે ધર્મ નથી રાખતા. તો જે ધર્મ નથી રાખતા એના માટે બે શબ્દો તો સાદું બોલે કે નહીં, જેથી કરીને એના જીવનમાં એને દુઃખ ના આવે. નહીં તો ક્યાં દુઃખ નથી અત્યારે. તમે છાપા વાંચો લ્યો, 10 પ્રસંગ તો હોય જ એમાં. એવા 10 પ્રસંગ હોય. એટલા માટે એમને આ વાતને વિસ્તારી. યુવાને કહ્યું, ગુરુદેવ સ્વામી મને તો બહુ મજા છે, તમે ભગવા કહી લીધા, તમને ખબર પડે નહીં. સ્વામી કે ભાઈ મને બધી ખબર છે, તારે જો દાખલો અનુભવ કરવો હોય તો ચાલ અનુભવ કરાવું. તો કે ચાલો પરીક્ષા લઈએ, મને પણ ખબર પડી જશે કે કેવો પ્રેમ છે. સ્વામીએ છે ને જોડીમાંથી એક વનસ્પતિ કાઢી, જોડીમાંથી, અને કહ્યું કે લે આ કઈ જજે, ઘરે જઈશ તે વખતે આ મુખમાં મૂકી દેજે અને જઈ અને પડી જજે, એટલે તારા ઘડીક માટે શ્વાસ નાડી બંધ થઈ જશે, મુખમાંથી ફેર નીકળી જશે, તું ડરતો નહીં. બસ આ થોડાક સમય પૂરતું તારું આવું શરીર એમને સ્તબ્ધ પડી રહેશે. શીખવાડ્યું. અને પછી સ્વામી પણ એની પાછળ પાછળ આવ્યા. સ્વામીએ જડીબુટી મુખમાં મૂકી, કહ્યું ચાલી જા. ચાલી ગયો. ઘોડા ઉપર એને ઊંધો સુવડાવી દીધો. ઘોડું આંગણામાં ગયું. જેવું આંગણામાં ગયું ઘોડું એટલે ઘોડાએ બચકારી બોલાવી અને ત્યાં યુવાન ધરતી પર પડે. જેવો પડ્યો એટલે પત્ની દોડતો, અરે મારો રાજા, મારો રાજા. રાજા પડી ગયો. માથું જતું ઘોડામાં લીધો, રડવા લાગી. માથે અત્યારે શું થયું, શું થયું, ડોક્ટરને બોલાવો. ત્યાં મમ્મી દોડતા દોડતા આવ્યા. અરે ડોક્ટરને બોલાવો, મારા છોકરાને શું થયું? અરે મારો કલેજાનો ટુકડો. માતા એક ને એક બાળક કમાઈ લાવતો હતો અને માતાજીને અતિશય દુઃખ થયું. પિતા દોડતા દોડતા આવ્યા. બેન હતી, અરે મારો વીરો, એમ કરીને બેને પણ કાળી ચીસ નાખી છે. શું થયું, શું થયું? આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. દોડતા દોડતા 2 જણા વૈદ્યને બોલાવી આવ્યા. વેદ આવ્યો. વેદે જોયું, નાડી તપાસી તો વેદે કહ્યું કે કેસ પૂરો થઈ ગયો. ના હોય અહીંયા ફાટ ઉદર કરે. પત્નીથી છાતી કૂટવા લાગી અને પછી દુઃખનું વાદળ છાઈ ગયું. એ જ સમયમાં પેલા યુવાનને એમ કે મારે આટલા દુઃખી થયા, મારા એક નાટકના કારણે મારો પરિવાર આખું દુઃખી થઈ ગયો. બસ હવે બહુ નહીં. એટલામાં સ્વામી આવ્યા. સ્વામીને ખબર જ હતી કે આ સ્થિતિમાં હારી જશે. દીક્ષામ દેહી. ત્યાં તો મૈયા સામે જોલા, તને કઈ ભાન પડે? અહીં અમારો એક દીકરો મરી ગયો છે અને તને ભિક્ષા માંગવા આવ્યો છું? મહાત્મા કે ના હોય. રામ 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 રામ, તમારો દીકરો લાવો, મને જોવા દો. મહાત્મા એ નાડી તપાસી, મંત્ર બોલ્યા, 2 મંત્ર બોલ્યા અને પછી કે ચિંતા ન કરશો, હું છે ને હિમાલયથી આવ્યો છું, મારી પાસે એવી વિદ્યા છે, હું આ બાળકને જીવતો કરીશું. અમારા ભાગ આવા અવસરે તમે આવ્યા છો, ખરેખર તમને ભગવાને મોકલ્યા છે. લેવ, જે ઉપાય હોય, જે કરવું પડે અમે કરીશું. એક કામ કરો, સરસ મજાનું દૂધ તૈયાર કરી લાવો, કઢિયલ દૂધ કરજો, બરાબર ઉકાળજો દૂધને, કેસર નાખો, એલચી નાખો, બદામ, આ બધું કઢિયલ દૂધ બનાવ્યું. સરસ વાટકો ભરી લાવ્યા અને મહાત્માએ વાટકો માથે મૂક્યો, છાતી પર મૂક્યો, પેટ ઉપર મૂક્યો, ઘૂંટણ ઉપર મૂક્યો, પગ ઉપર મૂક્યો. પછી તો આખા માથા ઉપર એ વાટકો ફેરવ્યો, 5 પ્રદક્ષિણા કરી, મંત્ર બોલ્યા, ફૂંક મારી, એ રીતે થોડો તાલ કર્યો અને પછી કે હવે તમારા દીકરાને બચાવવાનો એક જ ઉપાય છે, તો કે આ દીકરાના જગ્યાએ કોઈને બલિદાન દેવું પડશે. આ દૂધ જે પીશે એ મરી જશે અને એનું આયુષ્ય આ પુત્રને મળશે.
આ વાટકો લઈને એના ધર્મપત્નીને આપણે કહ્યું, તમે પી જાઓ, તમારા પ્રાર્થના છે. પેલી એ વાટકો હાથમાં લીધો. મરી ગઈ. હા, તને બહુ વાલો છે તારો પતિ, તો કે એ મરી ગયો છે તો હું જીવીને, એ મરી ગયો છે તો મારે મરવાની હું જરૂર કે મારે તો હજી મારી ઉંમર ક્યાં થઈ છે મરવાની, મને તો બીજું મળી જશે, અમારી ક્યાં ઉંમર છે. આમાં અરે પણ તારો પતિ છે, ભલે પતિ હોય, હવે રહ્યો જ નથી, અને એ હોય ને હું ના હોઉં તો શું કામનું કે છે. એટલે હું દૂધ પીવાની નથી, એની માને આપો. માં આગળ વાંચતો થયો. જો તમે આ બની ગયેલી હકીકત ઘટના છે, માને આપ્યો. લ્યો માજી, આ તમારો દીકરો છે, તમને બહુ હાલો છે, લાડક આવ્યો છે, કાળજાનો પકડો છે, કેવા દૂધ પીશો. અરે એને જીવન દાન આપો. હજી તો યુવાન છે અને ઘણું હજી કરવાનું બાકી છે, અને તમે હવે તમારા વાળ ધોળા થવા માંડ્યા ને તો તમે જે સંસાર જોવાનો તો જોઈ લીધો, લ્યો હવે આ દૂધ પી જાઓ. ડોશી માં કે મારી ફરજ હતી, મેં એને જન્મ આપ્યો, એને આવડો મોટો કર્યો, બધું બરાબર, પણ હવે આના માટે થઈને મારે ઓછું મરી જવાનું. મરી ગયો તો મરી ગયો, કઈ અને બાપા ના લો, બાપા આગળ. એને બાપો કે ના ભાઈ હું ના પીવું, મારે તો હજી ઘણું જીવાનું. બેન ને આપ્યું કે ના ના મારે તો લગ્ન કરવાના બાકી. કોઈએ દૂધ પીધું નહીં. આ જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ બોલો? પી જાઓ. એક શ્વાસે કોણ પીવે પત્ની માટે? આંગળી ઊંચી કરો તો બોલો. જો તમને પ્રેમ નથી, તારા પત્ની પીશે તારા માટે? ના પીવે તો કરી આપણે કાર્ય કરતો. તમે શું છે? નવામાં એવું જ હોય, આત્મવિશ્વાસ મજબૂત હોય છે. પછી ધીમે ધીમે એક બાળક આવે, બીજું આવે, પછી આત્મવિશ્વાસ ધીરે ધીરે ડાઉન થઈ જાય. મહાત્મા કહેલા તમે કોઈ દૂધ નહીં પીવો તો પછી એનો શું કરવાનું? તો કે કઈ નહીં, હમણાં અગ્નિ સંસ્કાર કરી દઈએ. તો કે ના, એવું ના કરશો, અમારું સાદું જીવન છે, પરોપકાર માટે છે. હું દૂધ પી જાઉં? હા, તમે પી જાઓ, તમે પી જાઓ, તમારું બહુ સારું થાય. તમારા જેવા સાધુ અમારે ત્યાં આયા, અમારા બાળકને જીવનદાન આપે. હા, બહેનો તો કાયમ તૈયાર જ હોય. કેટલા બહેનો કોઈ કશું નહીં, કશું આંગળી ઊંચી કાઢે. હા, જો આ તો પ્રેક્ટિકલ એવી સભા છે, પછી કહેતા નહીં. હળગાવતો નથી, આ તો પ્રેમનો ટેસ્ટિંગ છે. એટલે બોલવું વસ્તુ આખી જુદી છે. જીવનમાં ઘટના જયારે ઘટે, જયારે પ્રસંગ માહોલ ઉભો થાય, બહુ સુખ હોય ને તે વખતે જયારે આવો માહોલ ઉભો થાય ને તે વખતે ગમે તેનું મન એ તરત અંદરથી ના પાડે કે ના, હજી તારે તો ઘણું જીવવાનું, તારે ઘણું કરવાનું. અને મન બીજી બાજુ એવું કે મારા પતિ મરી ગયેલા છે, એના જીવનદાન માટે હું મરી જાઉં તો હું એને જીવનદાન આપું અને હું જીવી જાઉં કે હું મરી જાઉં તો એનાથી શું ફાયદો? કારણ કે કોઈ બી એક તો જવાનું છે, જોડી તો રહેવાની જ નથી, બરાબર છે? એટલે પાછું પડી જ જાય. આ તમે પી જાઓ, તમારી પાછળ કોઈ રડવા વાળું નહીં. સ્વામી તો પી જાઓ. મહાત્મા કે હારું અહીં નહીં પીવું કે હિમાલય જઈને પીશ. હા, એવું કરજો બાપા, અહીં મળશો તમારી માથે પડશો. એના કરતા બહાર જઈને પીજો. અને પેલો યુવાન પડ્યો બધું દ્રશ્ય જોવે છે. આ બધા મારા વગર મારી રાહ જોવે ખાવાના ટાઈમે. હું ના જમું ત્યાં સુધી જમે નહીં, અને આ આજે કઈ મારા માટે કરવા તૈયાર નથી. અરે હું તો કેટલું લોકો માટે
કાળી મજૂરી કરું, 5 ટાઈમ જોબ કરું અને કેટલુંય કરું, હાય પૈસો કરી કરીને મજૂરી કરી, મેં લાવીને ઘર બનાવ્યું, ગાડી લાવ્યો, બધું લાવ્યું, ઘર વસાવ્યું, પણ હવે આ તો બધું વ્યર્થ છે, મારી મહેનત પાણીમાં ગઈ. ઉભો થયો યુવાન સ્વામીને કહે છે, બસ મને તમારી સાથે હિમાલય નહીં રહી ગયા. સંસાર અનુભવ કરીએ ને, અહીં બોલવું સ્વામીને હું તો ખબર નથી, તમે અનુભવી છો, તમને ખબર પડે કે આજે તેલનો દીવો કેમ કરાય. ખ્યાલ આવે છે? અમારે તો બધું મફત્યું હોય, તમે નાળવા આપી જાઓ, કપડા આપી જાઓ, ફ્રૂટ આપી જાઓ, કેટલું આપી જાઓ, સીધું ચોખા દાળ ને બધું. એટલે અમને સંસારની ખબર ના હોય, પણ હરિભક્તો જયારે પોતાની જે આત્મકથા હોય, દુઃખ હોય, એ અમારી આગળ વાત કરીએ. કારણ કે સાધુનું ખોડિયું એવું છે કે સાધુનો ખોડો એવો છે કે જ્યાં દુઃખ વ્યક્ત કરાય, સગા સંબંધીને ક્યારેય દુઃખ વ્યક્ત કરાય નહીં, તમારી મસ્કરી કરે, એ તમારા સમયનો લાભ ઉઠાવે. એટલે નીતિ એવું કે છે કે હંમેશા સાધુ પુરુષ હોય, કોઈ એવા અંગત સત્પુરુષ હરિભગત હોય તો એની પાસે જે હરિયું ઠાલવવું, જ્યાં હરિયું ન ઠાલવવું જે તમારું બગાડે. વિશ્વાસ હોય ને ત્યાં જ પોતાની વાત કરી. તો ગજેન્દ્રને તો બહુ આનંદ હતો, ગજેન્દ્રને ભારે ખૂબ દુઃખ થયું. અંતે 10,000 વર્ષ યુદ્ધ ચાલ્યું. અંતે ભગવાનનું નામ કઈ રીતે લેવું, ભગવાનને જોયા નથી, કોઈ દિવસ પ્રાર્થના કરી નથી, કોણ બચાવે? પણ એટલું બોલ્યા છે કે આ દુનિયાને બનાવનાર હે પ્રભુ, બસ હવે તારા સિવાય મારું કોઈ નથી. સૂંઢ ઊંચી કરી, ત્યાં સરોવરમાં કમળ હતું, એ કમળને તોડી પોતાના સૂંઢમાં રાખીને હે હરી દોડજે, હે હરી દોડજે, મારા દુઃખને હરજે 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 એમ કહ્યું. એ જ સમયમાં ભગવાન ગરુડ તજીને પાડા પધાર્યા, ગજસારો મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવા મારા કાજ રેવો, ગુના કરીને માં પધારો ને સહજાનંદજીનો, ગુના કરીને. હે ભગવાન, અમારા અપરાધોને ક્ષમા કરજો, અમે તો ખૂબ અપરાધો કર્યા, માથામાં જેટલા વાળ એટલા અમે પાપ કર્યા, માટે હે પુરુષોત્તમ નારાયણ, અમારા દુઃખ સામે ન જોતા એ હરે તમે દોડો અને અમારી રક્ષા કરો. ભગવાને ગરુડજીની રાહ જોઈ અને તત્કાળ દોડ્યા છે, સુદર્શન ચક્રને આદેશ આપ્યો છે, અને તે જ વખતે સુદર્શન ચક્ર દ્વારા જે ચૂડ હતો, શંખચૂડ નામનો જે અસુર, એને મગરને કાપી નાખ્યો, એટલે વધ કર્યો. એમાંથી એક દિવ્ય રાજા પ્રગટ થયો, એને દિવ્ય ગતિ આપી. એ કેમ મગર બન્યો એની પણ કથા છે, પણ એમાં આપણે જવું નથી. હાથી હતો, એ પણ પૂર્વે ઇન્દ્રદુમ્ન રાજા હતો, જેણે એક સાધુ મહાત્મા દુર્વાસાજીનો અપરાધ કરેલો, એટલે એમ તો તું તો જળ છે, માટે જ્યાં હાથી જા. તે વખતે તો સંતો બધા ઋષિ મુનિઓ હતા, એટલે મગજમાં આવે કે બરાબર નથી, બગાડી બની જાય, એટલે તરત શ્રાપ આપી દેતા. કેટલાય રાજાઓને આ અઘાસુર છે, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અઘાસુરને માર્યો, પેલો અજગર, એ પણ શ્રાપના કારણે અજગર બન્યો. પેલો બગલો, એ સાધુના અપરાધના કારણે એ બકાસુર. પછી શક્તાસુર, શક્તાસુર જે હતો એને પણ નારદજીનો શ્રાપ હતો. પછી ઓલો પ્રલંબાસુર, એને પણ શ્રાપ હતો. પછી નળ કુબેર, જે ભગવાન નંદ લાલા છે, એમના આંગણામાં નંદ ફળિયામાં જે બે એમલાવજીના વૃક્ષો હતા, આસોપાલવના, તો એ કોણ હતા? નળ અને કુબેર. નળ કુબેરને મળી ગયું. કુબેર ભંડારીના બંને દીકરાઓ, એમને નારદજીએ શ્રાપ આપેલો. શ્રાપની સાથે સાથે આશીર્વાદ એમાં આપી દીધા, ભગવાન તારો ઉદ્ધાર મોક્ષ કરશે, ભગવાન તને આમાંથી ઉગારશે. પેલો વંટાળિયાના રૂપમાં આવ્યો તો તૃણાવર, એને પણ શ્રાપ હતો. એટલે જે પ્રાણીઓ અસુરો બન્યા એ બધાને ઋષિઓનો શ્રાપ હતો. પછી તો ભગવાને સાધુના જીવ ઉપર શ્રાપ આપી દીધો
કે તમે કોઈનું જો ખરાબ ઈચ્છશો તો નહીં થાય, પણ આશીર્વાદ આપશો તો ડબલ ફળશે. એટલે સાધુ આશીર્વાદ આપે તો ફળે, પણ જો શ્રાપ આપે તારું નફો જ જશે તો નહીં જાય. સાધુ ગમે તેટલું તમારું ખરાબ ઈચ્છશે તો તમારું ખરાબ થશે જ નહીં, કારણ કે પણ હા આતડી જો કકડે તો થશે. સાધુની આતડી કકડી તો ભગવાન કે હું એને દોષ આપું, હું એને દુઃખ આપું એમ. એટલે ગજેન્દ્રની મુક્તિ કરીશ. એટલે હરિ અવતાર ક્યારે ભગવાને ધારણ કર્યો? ગજેન્દ્ર માટે. બીજો હરિ અવતાર ક્યારે ધારણ કર્યો? બોલો ચાલો ફટાફટ. ધ્રુવ 5 વર્ષના ધ્રુવ જયારે ભગવાનની આરાધના કરવા ગયા, નારદજી કોઈ બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરજે, ભગવાન નારાયણ તને દર્શન આપશે. 1 મહિનો એકવાર જમીને, બીજો મહિનો સૂકા પાન ખાઈને, ત્રીજો મહિનો જળ પીને, ચોથો મહિનો વાયુ ભક્ષણ કરીને, 5મો મહિનો હવે વાયુ એટલે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. 5મો મહિનો એવી રીતે કઠોર તપસ્યા કરી. હવે 6થો જે મહિનો આવ્યો એમાં તો અગ્નિની વર્ષા વરસવા લાગી. દેવો ત્રાહિમામ પુકારવા લાગ્યા. ચારે બાજુ દેવો બધા ભેગા થઈ ત્રાહિમામ કરી ભગવાન નારાયણ પાસે ગયા. તમારા ભક્તને આપ દર્શન આપો, નહીં તો આખું બ્રહ્માંડ બાળી ઉઠશે. એક નાનકડા ભગવાનના ભક્ત જે ભગવાનનું એક નામ લે છે, જેનાથી દેવો પણ થરથર ધ્રુજે છે. અંતે ભગવાને 6થા મહિને ધ્રુવજીને દર્શન આપ્યા. દર્શન આપીને કોઈ જ્ઞાન નતું એટલે શંખ ગાલે અડાડ્યો. તમામ શાસ્ત્રોનું જ્ઞાન થયું. ભગવાનની સ્તુતિ કરી અને ભગવાને માંગવાનું કહ્યું, માંગ. જ્ઞાન થયું એટલે શું માંગ્યું? હે ભગવાન, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો. ભગવાન કે હું તો તારા હૃદયમાં રહીશ, તો બીજું માંગ. બસ આપ કૃપા કરો, બીજું કઈ ન જો. તો જા 75,000 વર્ષ સુધીનું તને રાજ્ય આપું છું અને અચળ ગૃહપદ આપું છું. આકાશમાં હંમેશા તારું સ્થાન રહેશે. અને આજે પણ એ ધ્રુવજીના તારાને આપણે આપણા નજરે જોઈએ છે. સૌથી પહેલો ધ્રુવનો તારો આવે અને સૌથી છેલ્લો સવારે અસ્ત થાય છે. અચળ પદ આપ્યું. તે વખતે જે ભગવાન જે દર્શન આપ્યું ને એ હરિ અવતાર. કારણ કે દુઃખ હરવા આવ્યા ને. શું દુઃખ હતું? તો કે ઉત્તાન પાદના ખોળામાં બેસવાનો. એટલે માતાએ તું બેટા જા ભગવાનની પાસે જા, ભગવાનના ખોળામાં બેસ. આ જગતના બાપના ખોળામાં બેસવાથી કઈ નહીં. બાપના ખોળામાં બેસ તો આ જગતની બધી સંપત્તિ મળશે. અને મળી કે નહીં? દુઃખ હરી નહીં. એટલે ભગવાનનું નામ છે હરિ. એટલે ભગવાન દરેક દુઃખને હરી લે છે. આવો છે પ્રભુના નામનો જાપ કરવાનો પ્રભાવ. હરિને વંદના કરી સતાનંદ સ્વામી 10મા મંત્રનો ઉચ્ચાર કરે છે. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમઃ. કાષ્ટભંજન દેવની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મપ્રદમ વાસુદેવમ માધવમ કેશવમ દામોદરમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ. આજે શનિવાર છે. મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આપણા દાદા રસ્તે આવનારા જનારા, ભાવથી શ્રદ્ધાથી નમન કરનારા, શ્રીફળ વધેરનારા, સુખડીનો પ્રસાદ ધરાવનારા, પેંડા જલેબી બુંદીનો પ્રસાદ ધરાવનાર, ભગવાનની આગળ ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરનાર, સારી એવી સેવા કરનાર, દરેકના દુઃખો હનુમાનજી દાદાએ હર્યા છે. દરેકને સુખી કર્યા છે. એકવાર શ્રદ્ધાથી તમે દાદાનું નામ લો એટલે દાદા દુઃખ દૂર કરે છે. એવા દાદા પ્રતાપી અહીંયા સારંગપુરથી દાદા અહીંયા આવ્યા છે. વર્ષોથી દાદા સૂર્યમુખી દેવ એ આપણા બધાનું દુઃખ દૂર કરે છે, સુખ આપે છે. તો આજે અવસર આવ્યો છે, સેવા કરવાનો મોકો મળ્યો. તો એ સેવા કરવાનો અવસર છે. આજે એક સંકલ્પ એવો શુભ થયો છે. આપણે કથામાં પણ ઘણી વખત કહ્યું છે
દેવેન ભગતે આવ્યા, એમને સેવા કરી, એમને પણ દાદાએ દર્શન આપીને એમ કહ્યું, પેલા સંકલ્પ કર્યો કે મારું સિંહાસન સોનાનું થઈ જાય તો સારું. કારણ કંચન બરણ, કંચન બરણ. ભગવાન હનુમાનજીનું શરીર કેવું છે? સુવર્ણનું છે. એમની જે રૂવાટી છે ને, હનુમાન દાદાના શરીર ઉપર જે વાળ છે કેવા છે? સોનાના છે. રિયલ સોનું છે. કંચન બરણ છે. એટલે કંચન બરણ હોય એટલે એને કંચનના સિંહાસનમાં તો રાખવા જ પડે ને ભાઈ. એટલે આજે આપણે અહીંયાથી નામ અમુક આવ્યા છે, ડિક્લેર કરીશું. 1 ગ્રામ સોનું આપણને જરૂર છે. 150 ગ્રામ સોના. 150 ગ્રામ સોનું આવશે એટલે કમ્પ્લીટ આખું સિંહાસન એ સુવર્ણથી મંડિત થઈ જશે. અત્યારે આપણા મનને સંતોષવા, દાદાને પ્રસન્ન કરવા માટે આપણે ગોલ્ડન કલર તો માર્યો છે, અને જો એટલું સુંદર લાગતું હોય, જો એની પર ઓરિજિનલ ગોલ્ડ આવશે તો દાદા બહારથી જ, અને એટલા દાદા રાજી થશે, બહારથી એવા સોહમણા લાગશે અને દરેકના દુઃખ દૂર કરશે. એટલે જે નામ અત્યારે આવ્યા છે એ આપણે લઈએ, અને નવું કોઈને સોનું આપવું હોય, લગ્ન વખતનું હોય, સાચવી રાખ્યું હોય, વાપરી શકાતું ન હોય, ખાસ કરીને બહેનોને કે જો જૂની બંગડીઓ હોય, પછી નાકનો દાણો હોય, કાનમાં બુટ્ટી હોય અને મૂકી રાખી હોય, ના પહેરતા હોય તો દાદાના સિંહાસનમાં અમર થઈ જાય. કારણ કે સોનું વેસ્ટ થવાનું નથી, દાદાની પાસે રહેવાનું. દાદાની નજર હંમેશા આપણા સોના ઉપર રહેશે, અને એને એક દાણો ચડાવશો એટલે 1000 નાકના દાણા જરૂર નવા આપશે, મોતી સાથે. બોલો. એટલે ખાસ માતાઓને, કારણ કે સોનું તો એમની પાસે હોય, તમારી પાસે ખાલી રૂપિયા જ હોય ને, બસ તો હું દરેક માતાઓને પણ વિનંતી કરીશ કે આમાં ફૂલ નહીં ને ફૂલની પાકડી એ દાદાને આપણે અર્પણ કરવાની છે. હું માંગતો નથી, વિનંતી કરું છું. માંગતો નથી, વિનંતી કરું છું. આપણે દાદા પ્રેરણા કરશે. હું તો શું માંગવા વાળો, હું શું કહેવા વાળો? એ દાદાએ કેવડાવ્યું હશે, એમની ઈચ્છા હશે. એટલે આપણે તો સારંગપુરમાં તો ઢગલા આવે છે, ખ્યાલ આવે છે. દરેકનું કાર્ય થાય છે, અને તમારું ના થાય તો મને કહેજો. દાદા અજરાજુ છે, ચિરંજીવ છે. ખાલી સિંદુરી હનુમાનજી હોય ને આટલા નાના, તો પણ એ આપણો ભાવ પૂરો કરે, આપણા દુઃખ દૂર કરે. અહીં દાદા તો પ્રતિષ્ઠિત છે, અજરાજુ છે, પ્રગટ છે. વર્ષોથી સ્વયંભૂ સૂર્યમુખી હનુમાનજી દાદા બિરાજે છે. એટલે આપણું કાર્ય સફળ થશે. સંકલ્પ તમે 150 નો કર્યો છે, મને એવો વિશ્વાસ છે દાદા ઉપર કે 200 ગ્રામ સોનું ભેગું થશે. એમાંથી મજૂરી પણ નીકળી જશે. એટલે અત્યારે જે ભક્તોએ ઠાકોરજીની સેવા માટે, હનુમાનજીના સેવા માટે અહીંયા સુવર્ણ આપ્યું છે એની જાહેરાત કરું છું. શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના કૃપાથી પરમ ભક્ત કિરીટકુમાર અંબાલાલ દોરાવાલા તેમજ મંજુલાબેન કિરીટકુમાર દોરાવાલા તેમના તરફથી 5 ગ્રામ સોનાની સેવા આવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હસ્તે જિગ્નેશભાઈ દોરાવાલા. જિગ્નેશભાઈએ સુંદર, આમ તો દાદાની ઘણી સેવા કરી છે, પણ 5 ગ્રામ સુવર્ણ આપી અને દાદાનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તેમજ આપણા સમાજના પ્રમુખ સુરેશભાઈ નગીનભાઈ વંજા તરફથી 5 ગ્રામ સોનાનું દાન એ દાદા માટે આપ્યું છે. હનુમાનજી દાદા એમની ઉપર પણ ખૂબ પ્રસન્ન થાય અને એમની ઉપર અમીમય દ્રષ્ટિ કરતા રહે. એ જ રીતે એક હનુમાનજીના ભક્ત તરફથી નામ ડિક્લેર નથી કર્યું, ગુપ્ત દાન છે. એકવાર જોરદાર તાળીઓથી આ ભક્તને વધાવો. 5 ગ્રામ સોનાની સેવા એમના તરફથી આવેલી છે. એટલે એમને પણ લાખો લાખ ધન્યવાદ છે. ભલે તમે નામ ડિક્લેર ન કર્યું, પણ દાદાની ડાયરીમાં લખાઈ ગયું છે. ચંપકભાઈ અંબલાલભાઈ સુરતી, તેમના તરફથી 1 ગ્રામ સોનાની સેવા આવી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. એ જ રીતે અહીંયા વિવેકકુમાર કાંતિલાલ દોરાવાલા, એમના તરફથી 1 ગ્રામ સુવર્ણની સેવા આવી છે. જોરદાર તાળીઓથી વધાવજો. પછી જય બાબુભાઈ મહેતા, એમના તરફથી 1 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. આ યુવાનો છે, દિવસ રાત મહેનત કરતા હોય છે સંસાર ચલાવવા માટે, છતાં પણ પોતાની જે પૂંજી છે એમાંથી એમણે હનુમાનજી દાદા માટે સુંદર 1 ગ્રામ સુવર્ણ, ટીપે ટીપે સરોવર ભરાય એમ દાદા અઢળક ધડશે અને જરૂર તમને 1 ગ્રામનું 100 ગ્રામ કરીને અવશ્ય આપશે, એવી હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમજ
વિવેકભાઈ વંજા વિષ્ણુ એના તરફથી 1 ગ્રામ સોનાનું દાન આવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવો. પછી શ્રી કષ્ટભંજન દેવ દેવેન ભગત મહારાજ કષ્ટભંજન દેવ મંદિરના પૂજારી એમના તરફથી 1 ગ્રામ ભૂદેવ 1 ગ્રામ નું સોનું આપે તો ભલે 10,000 છે, ચિંતા ના કરશો, ઓછા થઈ જશે, પણ નહીં થાય. પણ દાદા જરૂરથી આમાં મદદ કરશે. એટલે જે ભક્તો બેઠા હોય એ ચાલો ફટાફટ નામ બોલો. હેડો ચિઠ્ઠી મોકલાવે છે, નામ લખાવો તો અહીંયા દાદાને સુવર્ણ ચડી જાય. આ એક કામ બહાર પડી જાય દિવાળી સુધી આપણે ખ્યાલ આવે છે. તો જેટલું બને એટલું વહેલું બહેનોમાંથી સુરભીબેનને નામ લખાવો. બહેનો લખાવો ને, કઈ બેટી લખાવો. ચાલો ને બોલો. 1 ગ્રામ કરી દો. અમારા મંદિરના ટ્રસ્ટી કીર્તનભાઈ અશ્વિનભાઈ પટેલ એમના તરફથી 1 ગ્રામ સુવર્ણ. બોલો ચાલો ફટાફટ. દાદા જેને જેને પ્રેરણા કરે. પરેશભાઈ વાર છે. હિરેનભાઈ ખત્રી એમના તરફથી 1 ગ્રામ સોનું. 10,000 નો તો મોબાઈલ લઈને આપણે વાપરી નથી. આ તો અમર થઈ જશે. કેટલા વર્ષો સુધી સુવર્ણ રહેશે ખ્યાલ આવે છે. 10,000 તો અમતા આપણે હોટલમાં જે કરી નાખીએ, 2,000 4,000 તો એમને બિલ આવે છે. એટલે આ જરૂરથી 1 ગ્રામ સુવર્ણની સેવા એ બધા ભક્તો કરજો. કીર્તનભાઈ બોલું ગુપ્ત છે ગ્રામ. ગ્રામ નહીં લખે એટલું બીજું મને આપ્યું છો. તો બોલો ચાલો ભક્તો. કુણાલભાઈ એકાદ વિચારવાનો સમય આપીશ. બધા ભક્તો છે, જરૂરથી તમને જે પ્રેરણા કરે એ પ્રમાણે. સેક્રેટરી છે પણ એ વિચારે તો 5 ગ્રામ આવશે. અત્યારે ઉતાળોમાં 1 ગ્રામ ના લેવાય. એટલે માતાઓ દૂધ તૈયાર કરીને લાવું. જરૂર તમને દાદા જે પ્રેરણા કરે કરજો. આ તો શ્રદ્ધાથી ભગવાનને ભાવ સમર્પિત કરી શકાય છે. અને આપણે વર્ષ દાડે તો સેવા કરતા જોઈએ છે. આ એક દાદાનો રાજીપો પ્રાપ્ત કરવાનો અનેરો અવસર છે. તો જરૂર દાદા પૂરું કરશે. બરાબર છે. શ્રી કષ્ટભંજન દેવની જય. સૂર્યમુખી હનુમાનજી મહારાજની જય. લ્યો આઈ ગયા કીર્તનભાઈ અને મિત્તલબેન તરફથી મિત્તલબેન તરફથી અલગ લેવું હોય તો પછી એમને એક જ રાખો. બરાબર ને? હા પરિવાર. આ તો મારે એ જ છે એટલે સીધું કહી દીધું. સારું તો આપણે હા માંગે 20 આપે છે તો આપશે બધા. કારણ કે સુદામાજી એ 3 મોટી કુવા ભગવાનને ધરાવે ને તાંદુળ, તો એ 3 મોટી તાંદુળમાં એમણે સુવર્ણના મહેલ ઉભા કરી દીધા. એટલે ભગવાન છે ને આપે જ, કોઈનું રાખતા નથી. ભગવાનના ભરોસે ખેડૂત જયારે જમીનમાં એક દાણો આવે છે ને તો ભગવાન એને અનેક રંગ કરીને આપે છે. એટલે ભગવાનને જયારે જરૂર હોય ત્યારે આપણે મદદ કરીએ અને જયારે આપણને જરૂર પડે ને ત્યારે ભગવાન ગમે તે રીતે આવીને સહાય કરતા હોય છે. એટલે બધા વિચારજો. આપણે કે આજે કરી દેવું છે એવું નથી, પણ જરૂર આપણે અંદરથી ઘરે પૂછવાનું હોય. ઘણા શું છે એકલા ડિસિઝન ના લઈ શકે, પૂછવું પડે ઘરમાં. કારણ કે ઘણી વખત બહેનોનું ચાલતું હોય ઘરમાં, ઘણી વાર પુરુષોનું ચાલતું હોય. એટલે બે ભેગા થાય, ડિસ્કસ થાય, વિચારે, તપાસે ને પછી આગળ સેવા થશે. નહીં થાય એવું નહીં. બોલો કષ્ટભંજન દેવની જય. આરતી કરી દો.
તમે વાત કરી તે ને હમણાં સાથે સ્વામિનારાયણ ભગવાન જય સદગુરુ સ્વામી સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પરમ પ્રભુ વિતરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાવી ચરણે શીશ ધરાવી આવતીકાલની સભા ભરતભાઈ અણખીવાળા